ગાંધીનગરના કોબા ખાતેથી ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને મંત્રી જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને ઝારખંડમાં વિદ્યાર્થીઓના આંદોલનના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી। તેઓએ આરોપ લગાવ્યા કે પેપર લીકમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ, ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરાયો છે। રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળવાને બદલે રાહુલ ગાંધી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાથે જ સંસદમાં ચર્ચાથી સરકાર ભાગતી નથી અને દરેક મુદ્દે જવાબ આપવા તૈયાર હોવાનું પણ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું। આ અંગેની પ્રેસ કોન્ફરન્સ 11 ઓગસ્ટના સાંજે 4 વાગે તેઓએ યોજી હતી। આજની પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર મિત્રો, ઇન્ટરનેટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સૌ મિત્રોને આવકારું છું। આજની પ્રેસ વાર્તામાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા, સહકન્વીનર ભાઈ શ્રી જુબીન આશરા, સહકન્વીનર ભાઈ શ્રી કલ્પભાઈ પટેલ, યુવા મોરચાના મહામંત્રી પ્રદેશના ભાઈ શ્રી નરેશ દેસાઈ, પ્રદેશ સહપ્રવક્તા મંજીભાઈ આહિર, આપ સૌ પત્રકાર મિત્રો, છેલ્લા 15 દિવસથી, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશને સંસદ ચાલતી હોય ત્યારે બાનમાં લેવાનો પ્રયાસ એ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે। સમગ્ર દેશ પણ સમજે છે, સમગ્ર દેશના યુવાનો પણ સારી પેઠે હવે કોંગ્રેસ અને મેલી મુરાદને જાણી ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ આદરણીય વિશ્વકર્માજી જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ ભાજપ વતી સાથે સાથે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી વતી પણ જે ઘટનાઓ ઘટી રહી છે એને પાર્ટીને સરકાર વતી પહેલા તો ખેદ પણ વ્યક્ત કરીએ છીએ અને સખ્ત શબ્દોમાં વખોડીએ પણ છીએ। મિત્રો, આજે આક્રોશ સાથે કહેવું પડે, ઝારખંડની અંદર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્યને પેપર લીકના મુદ્દે અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ એ માંગણીઓ અને આંદોલન કરી રહ્યા છે, કોંગ્રેસ અને જેમ એમની ગઠબંધનની સરકારે આ નિશસ્ત યુવાનો પર અમાનુષી અત્યાચાર એ ગુજારી રહી છે। રાંચીની સડકો પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ કાંટાળા તાર લગાવવા, લાઠીચાર્જ કરવો, ટીયર ગેસ અને વોટર કેનન છોડીને બર્બરતાથી તમામ પ્રકારની હદો એ કોંગ્રેસ અને એમની ગઠબંધનની સરકાર વટાવી ચૂકી છે। આ દ્રશ્ય દેશે આપના સૌના મારફત જોયું છે। આ ઘટનાઓ લોકશાહી અને માનવતાને શર્મસાર કરી દીધી છે। મિત્રો, સૌથી મોટો સવાલ એ છે, દિલ્હીમાં વિદ્યાર્થીની હિતોને મોટા મોટા ભાષણો આપનાર અને ખોખલી સંવેદના વ્યક્ત કરનાર રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓની ચીસો સંભળાતી નથી। માત્ર મીડિયા સમક્ષ આવીને ખોખલી વાત કરી અને છટકી જવું જ્યારે પોતાની સરકાર હોય ત્યારે એ દેશના યુવાનો ને દેશની જનતા જોઈ રહી છે। દિલ્હીના જંતર મંતર પર સહાનુભૂતિ ખોટી દર્શાવતા રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓના આંસુ લૂછવા માટેનો સમય નથી। કારણ કે રાહુલ ગાંધી જાણીતા છે એ વિદ્યાર્થીઓના ભવિષ્ય નહીં પણ સિલેક્ટિવ રાજનીતિ કરવા માટે ટેવાયેલા છે।